આપણે સ્વામિનારાયણ ભગવાન સંગીત પ્રેમી હતા અને કીર્તન પ્રેમી પણ હતા. તમે વચનામૃત વાંચો છો, તમને ખબર છે કે ઘણા વચનામૃતોમાં એવું હોય કે સંતો કીર્તન ગાતા હોય. ઘણી વખત ભગવાન પોતાની ઈચ્છાથી પોતાને જે કીર્તન બહુ ગમતું હોય ને એ સંતો પાસે ગવડાવતા હોય છે. જેમ કે હરી મેરે હારલ કી લકરી અંત્યનું 31મું વચનામૃત, એ કીર્તન સંતોએ ગાઈ લીધું ને પછી મહારાજે એમ કીધું કે હવે જમુના કે તીર ઠાળો એ કીર્તન ગાઓ. આવી રીતે અંત્યનું 31મું વચનામૃત, પછી મધ્યનું 57મું વચનામૃત. પેલા સંતો કીર્તન ગાતા હતા. 273 વચનામૃતમાંથી આ એક જ વચનામૃત એવું છે કે એમાં પહેલે ને છેલ્લે કીર્તન છે. એક જ વચનામૃતમાં પેલા સંતો પોતાની ઈચ્છાથી કીર્તન ગાઈ રહ્યા હતા. કીર્તન પૂરું થયું પછી મહારાજે સભામાં ઉપદેશ આપ્યો છે. ઉપદેશ અપાઈ રહ્યો પછી શ્રીજી મહારાજે તુલસીદાસજીના 3 પદો ગવડાવ્યા છે. તમે ઘરે જઈને જોજો મધ્યનું 57મું વચનામૃત. એ 3 પદો ગાઈ રહ્યા ને પછી મહારાજ બોલ્યા શું, તો એ પદ આપણે જ્યારે શરૂ કરશું ને ત્યારે લેશું. હવે 273 વચનામૃત છે ને, એમાંથી 42 થી 43 વચનામૃતમાં કીર્તનો ગવાય છે, સંતો ગાય છે કીર્તન. હવે આપણે આંકડા લઈએ, તમને સરવાળો કરો તો કરશો. સૌથી પહેલું ગઢડાનું પ્રથમ પ્રકરણ છે ને, એમાંથી શરૂઆત થઈ છે ને, એ શરૂઆત કીર્તનની શરૂઆત પ્રથમના 21મા વચનામૃતથી થઈ છે. યાદ રાખજો, પ્રથમનું 21મું. એટલે 21મા વચનામૃતમાં કીર્તન છે. પછી 22મું વચનામૃત, એના પછી 30, 31, 32, એના પછી 56 અને 71. આટલા વચનામૃતો જે પ્રથમ પ્રકરણના છે એમાં કીર્તન ગવાય છે. 21, 22, 30, 31, 32, 26, 26મું, 21, 22, 26, 30, 31, 32 અને 56મું અને 71મું. 8 વચનામૃતમાં પ્રથમ પ્રકરણમાં કીર્તન ગવાય છે. પ્રથમ પ્રકરણ પછી સારંગપુર, તો સારંગપુરના 10મા વચનામૃતમાં કીર્તન ગવાય છે. એક જ છે. પછી છે કાર્યાણી, તો કાર્યાણીમાં ક્યાંય કીર્તનો ગવાતા નથી. એના પછી છે લોયા, તો લોયાના 2જા વચનામૃતમાં કીર્તન ગવાય છે અને 18મા વચનામૃતમાં કીર્તન ગવાય છે. એના પછી પંચાળા, તો પંચાળાના 3જા વચનામૃતમાં કીર્તન ગવાય છે. જ્યારે કીર્તન પૂરું થયું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે આ કીર્તનના હેત બહુ છે. સખી આજ મોહન દીઠા રે શેરી આવતા રે. એ કે હા, એટલે કે આ કીર્તનમાં હેત બહુ છે. હેતે કરીને ભગવાનને ભજવાની મોટી વાત છે, આવું બોલ્યા છે પંચાળા. હવે મધ્ય પ્રકરણ, મધ્ય પ્રકરણમાં 1 થી 6 વચનામૃત ક્રમસર છે. 1 થી 6 ક્રમસર. એના પછી 8મું, મધ્યનું 17મું, મધ્યનું 20મું, મધ્યનું 21મું. એમાં પ્રેમાનંદ સ્વામી અને બીજા પરમહંસો વિષ્ણુ પદ ગાય છે. 21મું. એના પછી મધ્ય પ્રકરણનું 34મું, 34 શબ્દને ઉલટાવીએ એટલે 43મું. 43મું વચનામૃત પછી મધ્યનું 52મું, પછી મધ્યનું 55મું, મધ્યનું 56મું, મધ્યનું 57મું, મધ્યનું 65, મધ્યનું 66 ને મધ્યનું 67. આટલા વચનામૃત મધ્ય પ્રકરણમાં કીર્તન ગવાય છે. હવે વડતાલનું 8મું અને 12મું, એ 2 વચનામૃતમાં કીર્તન ગવાય છે. જ્યારે જેતલપુર, અમદાવાદ ને અસલાલીમાં કીર્તનો ગવાતા નથી. હવે અંત્ય પ્રકરણનું પહેલું 12, એ કીર્તન ગાયું નથી. એણે એમ કીધું આ 2 કીર્તનો તમે શીખવાની આજ્ઞા. હા હા, એ એટલે અંત્યનું પહેલું, જેમાં બીજી સભામાં કીર્તન ગવાયું છે. પેલા પછી 12, 13, 14, 22, 33, 34,
આટલા વચનામૃતમાં કીર્તન ગવાણા છે. 22, 33 ને 34, એટલે કુલ બધા થઈને 42 થી 43 વચનામૃતમાં કીર્તન ગવાણા છે. આજે આપણે લેવું છે મધ્યનું 57મું વચનામૃત. એમાં મહારાજે તુલસીદાસજીના 3 પદો ગવડાવ્યા છે. જ્યારે એ 3 પદો પૂરા થયા ત્યારે શ્રીજી મહારાજ સંતો અને હરિભક્તો પ્રત્યે કહે છે કે જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે વર્તવું છે. જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે વર્તવું છે. એમ કરતા કરતા દેહ પડી ગયો અને જો કાંઈક અધૂરું રહ્યું, પ્રોમિસ આપે છે મહારાજ આપણને, દેહ પડી ગયો અને જો કાંઈક અધૂરું રહ્યું તો ભૂત પ્રેત તો થવું નથી. પહેલો નંબર કહે છે મહારાજ આપણને કે નરક 84માં તો જવું નથી, કોઈ ભૂત પ્રેત તો થવું નથી. શુદ્ધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો ઇન્દ્રનો કે બ્રહ્મા જેવો આવશે, પણ એનાથી ભૂંડો દેહ નહીં આવે. હા, અક્ષર મુક્તની આગળ કાંઈ નહીં. એટલે શુદ્ધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો ઇન્દ્રનો કે બ્રહ્માનો, એટલે કાં તમે સ્વર્ગમાં જાશો કાં સત્યલોકમાં જાશો, પણ નહીં તમે આ લોકમાં જન્મ લ્યો કે નહીં તમે નરક 84માં જાઓ. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. આટલી વાત કરી છે એ કીર્તનો પૂરા થયા પછી. તો એવું તે શું છે એ કીર્તનની અંદર કે મહારાજ એમ કહે છે કે જેવી રીતે આ પદમાં લખ્યું છે એવી રીતે આપણે રહેવું છે. રહેવાનું છે નહીં, રહેવું છે, હમણાં જ રહેવું છે. એવું શું છે? તો આપણે 3 પદો છે એમાંથી એક પદ આજે લેશું. એ કીર્તન મને મોઢે નથી આવડતું, પણ આપણે એના અર્થ સહિત લેશું કે આ કીર્તન મહારાજને આટલું બધું ગમ્યું કેમ. એનું કારણ છે કે મહારાજને કીર્તન ભક્તિ ગમતી જ હતી. બીજો નંબર એ કે કીર્તન સતયુગ જ્યારે હતો ને ત્યારે સતયુગમાં અતિશય તપનો મહિમા હતો. માણસનું આયુષ્ય 1,00,000 વર્ષનું હતું સતયુગમાં. એટલે તપ કરીને કોઈ 25,000 વર્ષ તપ કરે, કોઈ 50,000 વર્ષ તપ કરે. જેમ કે સૌભરી ઋષિ 60,000 વર્ષ સુધી યમુનાજીના ધારામાં રહીને તપ કર્યું હતું. એટલે આયુષ્ય જ 1,00,000 વર્ષનું હોય એટલે કોઈ 25,000 50,000 વર્ષ એવી રીતે તપ કરતા હતા. સતયુગમાં તપનો મહિમા હતો. ત્રેતાયુગ જ્યારે આવ્યો ને ત્યારે યજ્ઞનો મહિમા હતો. દ્વાપર યુગમાં પૂજાનો મહિમા હતો અને અત્યારે કળિયુગમાં કીર્તનનો મહિમા છે. અતિશય મહિમા છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી મહારાજ એને બોલાવ્યા, રઘુવીરજી મહારાજને બોલાવ્યા. બોલાવીને મહારાજ કહે છે કે તમે બે મને એક એક પ્રશ્ન પૂછો. સૌથી પહેલા અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે મહારાજ પ્રશ્ન પૂછે છે કે આ જીવ છે એ અનંત વિટમણામાં રહ્યો છે. એટલે બધા ગ્રસ્ત લોકો અનંત જાતની વિટમણા છે, તમે સમજી શકો છો, બહુ નહીં લઈએ આપણે. આખા દિવસમાં કેટલુંક એનાથી યોગ્ય અયોગ્ય કર્મ થઈ જતું હોય છે. એટલે પાપ પુણ્ય યોગ્ય અયોગ્ય કર્મ થઈ જતું હોય છે. તો એ 1 ઘડી કે 2 ઘડી ભગવાનનું ભજન કરે તો એના આખા દિવસમાં કરેલા બધાએ પાપ બળે કે ન બળે? આ પ્રશ્ન અયોધ્યા પ્રસાદજી મહારાજે પૂછ્યો છે. છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે પાપ બાળવા માટેનો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જીવ, ઇન્દ્રિય, મન એ 3 જો એકાગ્ર થઈ અને ભગવાનના ભજનમાં જોડાય તો 1 ઘડી કે અડધી ઘડી, બે ઘડી કરવાની જરૂર નથી, 1 ઘડી કે અડધી ઘડી. 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ, અડધી ઘડી એટલે 12 મિનિટ. 1 ઘડી કે અડધી ઘડી એવી રીતે જો એ ભગવાનમાં જોડાય તો એના બધાય પાપ બળીને ભસ્મ થઈ જાય છે. કેટલો મોટો ડિસ્કાઉન્ટ! આ ડિસ્કાઉન્ટ કીર્તનમાંથી મળે છે, ભગવાનના ભજનમાં જોડાય તો. એટલે કળિયુગમાં અતિશય કીર્તનનો મહિમા છે. એટલું જ નહીં પણ સ્વયં સ્વામિનારાયણ ભગવાન આધારાનંદ સ્વામીના ગ્રંથમાં પોતાના હરિભક્તોને ઉપદેશ આપતા બોલે છે કે સંતો હરિભક્તો જે કીર્તન ગાય છે ને એની પાછળ પાછળ ભગવાન ફરે છે. પણ આવી રીતે ગાય તો જે જીવ ઇન્દ્રિય મન ભાન ભૂલીને કીર્તન ગાય તો, જેને એનેસ્થેસિયા આપ્યું હોય, એનેસ્થેસિયા ઘેનનું ઇન્જેક્શન, તો ભલે એને આખો નહીં પણ જે અંગનું ઓપરેશન કરવું છે ત્યાં જ એનેસ્થેસિયા આપે
તો એ એટલું અંગ એનું ખોટું થઈ જતું, એ નજરે જોવે છે કે કાપે છે ને સાંધે છે ને, તો એને કાંઈ થાય. એટલે આપણે ત્યારે ભાન ભૂલીને જો એ 12 જ મિનિટ એ એવી રીતે ભગવાનનું ભજન કરે ને તો એના બધા પાપ બળી જાય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે કીર્તન ગાય છે એની પાછળ પાછળ ભગવાન ફરે છે. એમ કહીને એક દૃષ્ટાંત આપે છે. પ્રસાદીની વાત છે. એક મુસલમાન રાજા હતા જગન્નાથપુરીમાં. એ ષટપદી ગાતા ગાતા પોતાના ઘોડા ઉપર ફરતા હતા આખી જગન્નાથપુરીમાં. ષટપદી કોને કહેવાય? તો જે એના 6 પદો છે. 6 પદના કીર્તન હોય. અમુક કીર્તન 4 પદના હોય, 6 પદના હોય, 8ના હોય, 16ના હોય, 32ના હોય. હા, 32 પદનું કીર્તન આપણા પ્રેમાનંદ સ્વામીનું છે. 16 પદનું નિષ્કુળાનંદ સ્વામીનું છે. આ તો આપણે બહુ કીર્તનમાં ઊંડા ઉતરતા ન હોય ને, 32 પદનું 100% કીર્તન છે એક. હા, તો આનું 6 પદી ગાતા હતા અને ઘોડા ઉપર ફરતા હતા. ભગવાને કીધું હું એની પાછળ પાછળ ફરું છું. ભગવાન ઉઘાડા પગે છે અને ઘોડો તો રસ્તામાં હાલ્યો જાય. કોઈક શેરી સાંકડી આવે તો કાંટા હોય, કાંકરા હોય, અને ક્યાંક તો એ ભગવાનનો જે જામો છે ને એ ફાટી ગયો છે. જામો ફાટ્યો ને એટલે ભગવાનના જે આ જંઘા અને સાથળના ભાગમાં ઉજરડા પડ્યા છે, એમ ચોખ્ખું લખ્યું છે, ઉજરડા પડી ગયા. એમ કરતાં કરતાં ભગવાન એની પાછળ પાછળ દોડતા દોડતા જાય છે ને એ તો ઘોડા ઉપર જાય છે. પછી શું થયું? ત્યાં એક બગીચો આવ્યો ને બગીચાના માળીએ જોયું. એ માળીને ભગવાનનું દર્શન થયું એટલે માળી એ પઠાણ રાજાને કહે છે કે જોતો ખરો તારી પાછળ કોણ આવે છે એની દશા તો જો. પછી એણે જોયું કે ભગવાન આવે છે. મારા કારણે ભગવાનના વસ્ત્રો ફાટી ગયા છે. તરત જ જે જગન્નાથપુરીની અંદર જગન્નાથજીની મૂર્તિ છે ત્યાં જઈને એ મુસ્લિમ પઠાણ રાજા માળા ફેરવવા લાગી ગયો. એની પત્નીને કહે છે કે તું સરસ મજાના ભગવાન માટે વસ્ત્રો બનાવ, કોઈ પાસે બનાવડાવ. એવી રીતે કેવડાવ્યું. પછી એની પત્નીએ વસ્ત્રો બનાવ્યા. પરિણામે એની બુદ્ધિ એકદમ પવિત્ર થઈ ગઈ. એટલે એને ભગવાને દર્શન દીધું છે અને ત્યારથી એ કૃષ્ણ લીલાના પદો રચીને બનાવવા લાગ્યા. એમાંથી એક પદ ભગવાને સભામાં ગવડાવ્યું, પણ એ પદનું નામ આવતું નથી. ખાલી એટલું જ આવ્યું કે એક પદ સ્વામિનારાયણ ભગવાને સભામાં ગવડાવ્યું છે. એટલે ભગવાનને કીર્તન અતિ પ્રિય હતા. એ પ્રિય કીર્તન આપણું લોયાનું 14મું વચનામૃત છે એ સાક્ષી પૂરે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જ્યારે કોઈક ગાતો હોય ને, કીર્તન ગાતો હોય એમ નહીં, જ્યારે કોઈક ગાતો હોય ત્યારે અમને એમ થાય કે કાંક કોઈક માણસને અમે એની પાસે મોકલીએ, કાં અમે પંડે ત્યાં જઈને એને કહીએ કે બહુ ઠીક કરે છે, બહુ ઠીક કરે છે. આવું તો લોયાનું 14મું વચનામૃત બોલે છે. એના પછી મધ્યનું 19મું વચનામૃત મહારાજ કહે છે કે ગીતા ભાષ્ય ઉપર અમે રામાનુજાચાર્યની આજે કથા સાંભળીને રાત્રે સૂતા હતા તો અમને સ્વપ્ન થયું. સ્વપ્નમાં અમે ગોલોકમાં ગયા. ગોલોક એટલે સમજો ને શું? નહીં, અક્ષરધામ. હા, અક્ષરધામ. ગોલોક, ગો એટલે પ્રકાશ, લોક એટલે સમૂહ, પ્રકાશનો સમૂહ એટલે અક્ષરધામ. અમે અક્ષરધામમાં ગયા. ત્યાં અમે અનંત પાર્ષદ દીઠા. એમાં કેટલાક સ્થિર સરખા હતા જે ભગવાનની સેવા કરતા હતા અને કેટલાક છે ને કીર્તન ગાતા હતા. કીર્તન પણ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના ગાતા હતા. કીર્તન ગાતા જાય ને ડોલતા જાય. જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ગાય ને ડોલે, એમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ તે ભેગા ભળ્યા. એનો અર્થ સમજ્યા? અમે પણ તે ભેગા ભળ્યા એટલે કેટલો એને આનંદ આવ્યો હશે. અને ભગવાનને ખેંચવાનું સાધન કીર્તન જ છે. આપણા કચ્છના મૂળજી અને કૃષ્ણજી ઘેલા નદીને કાંઠે કીર્તન ગાતા હતા. એની અમુક ભૂલના કારણે ભગવાને પાર્ષદોને કીધું કે એને કાઢી મૂકો. એટલે ઘેલા નદીને કાંઠે બેસીને કીર્તન ગાતા હતા ગઢપુરમાં. તો ભગવાનનો ઢોલિયો ખેંચાતો હતો. એનું કારણ છે મૂર્તિમાં તલ્લીન થઈને કીર્તન ગાતા હતા. એટલે પછી ત્યાંથી એને માંડવદાર પાસે મૂકી દીધા તોય ભગવાનનો ઢોલિયો ખેંચાતો હતો. પ્રેમાનંદ આગે ગાય ત્યારે આવે ઓરા ઓરા ખસતા. પ્રેમાનંદ સ્વામી અહીંયા કીર્તન ગાતા હોય, ભગવાન ત્યાં બેઠા હોય, ધીમે 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 કરીને બિલકુલ હા બાજુમાં આવી જાય. તો આપણે જો ભગવાનને બાજુમાં બોલાવવા હોય તો શું કરવું પડે? હા, કીર્તન શીખવા પડે ને ગાવા પડે.
અને મોટા સંતો કહી ગયા છે, ડાચા ઈ સાચા અને પોથા ઈ થોથા. ઘણા શું કરે, હાથમાં લખીને ગાય, ઘણા મોબાઈલમાંથી ગાય. ના લે, શીખવા જોઈએ કીર્તન. કાંઈ ન શીખો તો કાંઈ નહીં, વંદુના પદો એક શીખશો ને તો ઇનફ. સમજાય છે? કારણ કે વંદુના પદો પ્રેમાનંદ સ્વામીએ જ્યારે સભામાં ગાયા ત્યારે મહારાજ શું બોલ્યા, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે તો અમને એમ થાય છે કે અમે ઊભા થઈને એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. બોલો, એને ભગવાનને પગે લાગવાનું ઈચ્છા થાય છે. હા, ભગવાનને એમ થાય છે કે હું પગે લાગું એને, એટલે એ પ્રમાણે એને કેટલું પ્રિય હશે. આવી રીતે એને ભગવાનનું મૂર્તિનું ચિંતન થાય છે, અમે ઉઠીને એને પગે લાગી. આવું તો મહારાજ મધ્યના 48માં વચનામૃતમાં બોલે છે. હા, મધ્યનું 56નું વચનામૃત, એમાં સંતો કીર્તન ગાઈ રહ્યા ને ત્યારે શ્રીજી મહારાજે બોલ્યા, આવી રીતે જે ભગવાનમાં પ્રીતિ કરવી ને એ બહુ મોટી વાત છે. આ કીર્તન સાંભળતા તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. વિચારમાં અમને એમ જણાયું કે આવી રીતે એ કીર્તન ભક્તિ કરે છે ને આવી રીતે ભગવાનમાં પ્રીતિ થવી ને બહુ મોટી વાત છે, આમ કે છે. એટલે દરેક જગ્યાએ ભગવાને કાંઈ ને કાંઈ કીર્તન માટે પ્રતિભાવ આપ્યા જ છે. તો આ કીર્તન માટે શ્રીજી મહારાજ એમ બોલ્યા છે કે જેવી રીતે આ પદમાં લખ્યું છે એવી રીતે આપણે વર્તવું છે. એમ કરતાં કરતાં કાંઈક જો અધૂરું રહ્યું ને તો દેહ પડી ગયો તો નરક 84માં તો જવું નથી. સુધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો ઇન્દ્રનો કે બ્રહ્માનો આવશે, પણ એથી ભૂંડો નહીં આવે. ભૂત પ્રેત નથી થવાનું. આવું તો વડતાલના 12મા વચનામૃતમાં બોલ્યા છે કે આપણે ભૂત પ્રેત નથી થવાનું. ગુણાતીતાનંદ સ્વામી એની વાતોમાં લખ્યું છે, કથા વાર્તા કીર્તન જે કરીએ છીએ ને એ યાદ રાખજો, સમય નથી બગાડતા. કોઈને એમ થાય કલાક રોજના બગડે નથી જવું, પણ કલાક નથી બગાડતા, જમપુરી ઉપર ચોકડી મારીએ છીએ. આપણા માટે જમપુરીમાં ચોકડી લાગી જાય છે, એટલું યાદ રાખજો. આ કથા વાર્તા કીર્તનમાં આવીને બેસીએ છીએ ને, યાદ ન રહે તો કાંઈ નહીં, પણ જમપુરીમાં ચોકડી લાગશે, આવું મોટા સંત કહી ગયા છે. તો આપણે હવે એ કીર્તન શરૂ કરીએ. એહી કયો સુનું વેદ ચાહુ, એહી કયો સુનો વેદ ચાહુ. તુલસીદાસજીનું આ પદ છે. તુલસીદાસજી કહે છે, એહી કયો સુનું વેદ ચાહુ. ચારે વેદમાં એક જ વાત છે. શું વાત છે? શ્રી રઘુવીર ચરણ ચિંતન તજી. શ્રી રઘુવીર ચરણ ચિંતન તજી. નાહી ન ઠોર કહું એહી કયો સુનું વેદ ચાહુ. એહી કયો સુનું વેદ ચાહુ. ચારે વેદ એક જ વાત ગાય છે. શું ગાય છે? કે શ્રી ભગવાન, કેમ કે તુલસીદાસજી શ્રી રામચંદ્રજી ભગવાનના ભક્ત હતા, એટલે રામચંદ્ર ભગવાનનું કહે છે કે શ્રી રઘુવીર ચરણ ચિંતન તજી નાઈ ન ઠોર કહું. ભગવાનના ચરણારવિંદનું ચિંતનથી જેટલું સુખ થાય છે એટલું બીજે ક્યાંય સુખ, કોઈ જગ્યાએ સુખ નથી, એટલું ભગવાનના ચરણનું ચિંતન કરવાથી સુખ મળે છે. તુલસીદાસજીની એક સાખી પણ છે. सुरपुर नरपुर नागपुर तीनों में सुख नाई. का सुख हरि के चरण में, का संतन के माही, का संतन के माही. सुरपुर नरपुर नागपुर. સુરપુર એટલે સ્વર્ગલોક, નરપુર એટલે મૃત્યુલોક અને નાગપુર એટલે પાતાળ. સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળ લોક, ક્યાંય સુખ નથી. કા સુખ હરિ કે ચરણ મેં, કા સંતન કે માહી. એટલી હદે શા માટે? તો આપણે દરરોજ ગાઈએ છીએ સંધ્યા આરતીમાં અથવા શણગાર આરતીમાં, ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. સરોજ એટલે કમળ અથવા પદ્મ. હે ભગવાન, તમારા જે ચરણ પદ્મ છે, ચરણ કમળ છે, એમાં મારું મસ્તક નમાવ્યાની સાથે જ, મસ્તકમાં શીશ ધર્યાની સાથે જ તમે બધાએ દુઃખને દૂર કરી દો છો. આવા તો ભગવાનના ચરણ છે. બીજું,
आरती प्रगट प्रभु जी की कीजे, चरण कमल लखी अंतर लीजे। संध्या आरती भगवानना चरण कमळनी आरती उतरी रही है। एनु चरण कमल लखी अंतर लीजे, पोताना अंतरमां जे चरण कमळने उतारे छे तो सर्व दुखथी रहित थई जाय छे। अतिशय चरण कमळनो महिमा छे। स्वयं स्वामीनारायण भगवाने पण घणा वचनामृतोमां पोताना चरणनो महिमा कीधो छे। अने चरणનું ચિંતન તજીને તુલસીદાસજી કહે છે, નાહી ન ઠોર કહું કોઈ જગ્યાએ સુખ નથી। તમે જો ભગવાનના ચરણનું ચિંતન કરશો તો તમને પાંચેય વિષયનું સુખ એક ભેળું પ્રાપ્ત થશે। પંચ વિષયોનું જે સુખ છે એ તો જ્યારે એ સુખ ભોગવતા હોય ને એટલી વાર સુખ આવે। જેમ કે કોઈને શ્રીખંડ પૂરી બહુ ભાવે છે તો શ્રીખંડ પૂરી જમતો હોય ને ત્યાં સુધી સુખ, જમી લીધા પછી તો કોલેસ્ટ્રોલ વધી જાય કે વજન વધે તો એના માટે ડાયટ કરવું પડે, વોક કરવો પડે, ખાખરાએ ખાવા પડે। પાછા ઘઉંના લોટના ખાખરા મળે કે ન મળે કાંઈ નક્કી ન હોય, ચણાના લોટના ખાખરા ખાવા પડે। ડૉક્ટર ના પાડે કે ઘઉંનું નથી ખાવાનું। એટલે ક્યાંય સુખ નથી, એટલું ચરણમાં સુખ છે। તુલસીદાસજી કહે છે, जाके चरण बिरंची सोई, जाके जाके चरण बिरंची सोई, सिद्धि पाई शंकर हूँ एही कयो सुनो वेद चहु, एही कयो सुन वेद चहु। जे भगवानना चरणनी उपासना करी करीने बिरंची एटले ब्रह्माजी मोटी सिद्धि प्राप्त करी लीधी छे। ब्रह्माजीए आ पंक्ति ने प्रमाणभूत करवा माटे आपणा प्रेमानंद स्वामी आज वात लखी छे, जो चरण हरि नारे शोभे, जोई जोई मुनि मन मधुकर लोभे, छवि अलौकिक रे न्यारी, सोड़े चिन्ह तणी बलिहारी। हवे एना पछीनुं पद, ए चरण नारे भोगी, भव ब्रह्मादिक सुख जेवा जोगी। ई चरणનું ચિંતન કોણ કરી શકે છે? બધા નથી કરી શકતા। ભવ બ્રહ્માદિક સુખ જેવા જોગી, ભવ એટલે શંકર ભગવાન, એટલે અહીંયા વિરંચી શબ્દ વાપર્યો છે। જાકે ચરણ બિરંચી સોઈ, સિદ્ધિ પાઈ શંકર હું। શંકર ભગવાન અને સાક્ષાત બ્રહ્માજીએ ભગવાનના ચરણની ઉપાસના કરી કરીને સિદ્ધિ મેળવી છે। एक अखंड ने चरणનું ચિંતન થાય છે, મોટામાં મોટી સિદ્ધિ છે। એટલે પ્રેમાનંદ स्वामी કહે છે, ए चरण नारे भोगी, भव ब्रह्मादिक सुख जेवा जोगी। सुख एटले सुखदेवजी, भव एटले शिवजी ने ब्रह्माजी। ई जी चरणों चिंतन आखो दी करी सके, बधाय नथी करी सकता। मनमा विचारे रे प्रीते, तेणे करी कामादिक जीत पूरी ते, ध्यान मां नखमणी रे देखे, झीणी आंगणियूं नी रेखे। आवा जे भगवानना चरणों छे एनुं चिंतन करी करीने ब्रह्माजी कामादिक शत्रु ने जीती लीधो, शिवजीए पण जीती लीधो। आपणा वचनामृतमां एक प्रश्न छे, लोहियानुं 13मुं वचनामृत। महाराजे परमहंसों ने आज्ञा करी के परमहंसो तमे परस्पर प्रश्न उत्तर करो। त्यारे गोपाळानंद स्वामीए ब्रह्मानंद स्वामी ने प्रश्न पूछ्यो, केवो पुरुष होय ने देश काळ क्रिया अने संगादिके करीने पराभव न पामे, अने केवो पुरुष होय ई पामी जाय। घणा एवा होय कि क्रोध ने कंट्रोल नहीं करी सकता, घणा काम ने कंट्रोल न करी सके,
ઘણાય લોભને કંટ્રોલ ન કરી શકે, ઘણાય માનને કંટ્રોલ ન કરી શકે. એટલે પૂછ્યો છે પ્રશ્ન, કેવો પુરુષ હોય એને દેશ કાળ સંગાદિકે કરીને પરાભવ ન પામે, ને કેવો પુરુષ હોય પરાભવ પામી જાય. પછી ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને એમ પણ કહે છે કે વિચારીને ઉત્તર કરજો. બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો, ખબર છે ને, પોતાની દીકરી સરસ્વતી પાછળ દોડ્યા છે. અને શિવજી પણ મોહિનીને દર્શને કરીને મોહ પામ્યા, એટલે વિચારીને ઉત્તર કરજો. અને એ કથા આવે છે, આજે જે બદ્રીનારાયણની યાત્રા કરી આવ્યા હશે તો બદ્રીનારાયણનું આપણું મંદિર છે એનાથી 5 કિલોમીટર દૂર એ જ્યાં બ્રહ્માજી પોતાની દીકરી સરસ્વતીજીની પાછળ દોડ્યા, એટલે સરસ્વતી છે ને એ મૃગલી બની ગયા, તો બ્રહ્માજી મૃગ બન્યા છે. સરસ્વતી નદી થઈને વહી ગયા. એ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન આજે આપણને બદ્રીનારાયણમાં જોવા મળે છે. એટલે નદી થઈને વહી ગયા. એટલે ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે વિચારીને ઉત્તર કરજો. બ્રહ્માને પણ સરસ્વતીજીને જોઈને મોહ થયો હતો. શિવજી પણ મોહિનીને દર્શને કરીને મોહ પામ્યા. સમુદ્ર મંથન થયું ને તો એ ભગવાન મોહિની નારાયણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મોહિની નારાયણ સ્વરૂપના નારદજીએ ખૂબ જ વખાણ કર્યા. એટલે શિવજીને જોવાની ઈચ્છા થઈ. ભગવાન વિષ્ણુએ ના પાડી કે તમારે લાયક નથી, તો પણ એણે ઈચ્છા કરીને પછી દર્શન કરાવ્યું, તો શિવજીનું પણ વીરે સ્ખલિત થઈ ગયું હતું, એવી શાસ્ત્રમાં કથા આવે છે. એટલે ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહે છે વિચારીને ઉત્તર કરજો. પછી બ્રહ્માનંદ સ્વામીથી આ ઉત્તર થયો નહીં, એટલે શ્રીજી મહારાજ ઉત્તર કરે છે. હવે એક વાત કરે છે, નાડી પ્રાણ સંકેલાઈને શ્રી નારાયણના ચરણમાં નિમગ્ન રહેતો હોય તો તુચ્છ જીવો જીવ હોય ને એને પણ પરાભવ ન થાય. એવી રીતે જે ન રહેતો હોય એ ગમે એવો બ્રહ્માદિક જેવો મોટો હોય એની પરાભવ પામી જાય. તો 100 વાતની એક વાત, ભગવાનના ચરણમાં નિમગ્ન થાવું એટલે સમજો છો કોઈ? હા, તલ્લીન થાશો ને ભગવાનના ચરણમાં તો તમને કામ ક્રોધ લોભ આવા એકેય દોષો પરાભવ નહીં કરી શકે, જો ચરણારવિંદમાં તલ્લીન થાશો તો. નહીં તો મોટા મોટા તુચ્છ જેવો જીવ, એમ કે સાવ તુચ્છ જેવો જીવ હોય ને એ પણ પરાભવ નહીં પામે. નાડી પ્રાણ સંકેલાઈને શ્રી નારાયણના ચરણારવિંદમાં નિમગ્ન રહેતો હોય તો. આવું મહારાજ લોહિયાના 13મા વચનામૃતમાં બોલ્યા છે. એટલે જેટલું જે ચરણનું સેવન વધારે કરે એટલા એના દોષો ટળી જાય છે. એટલું જ નહીં, પણ શ્રીજી મહારાજ અંત્યના 7મા વચનામૃતમાં તો એટલી સુધી કહે છે, દરેક ભક્તજને પોતાના મનને ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડી દેવું જોઈએ. ફેવિકોલ ગોતી આવવાનો ક્યાંકથી સોલ્યુશન કે ફેવિકોલ કે ફેવિક્રિક ક્યાંકથી ગોતી આવવાની. મનને ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડી દેવું. ફેવિકોલ એટલે મહિમા સમજાય તો ચોટે. રૂપિયાનો મહિમા સમજાણો છે તો ચોટેલું હોય છે કે નહીં, કાઉન્ટર ગણીએ છીએ ત્યારે. આ તો એ મહિમા સમજે ને એ એક ફેવિકોલ જ છે કે એ સોલ્યુશન છે કે ફેવિક્રિક છે, જે કંઈ. દરેક ભક્તજને પોતાના મનને ભગવાનના ચરણારવિંદમાં દ્રઢ કરીને ચોંટાડવું જોઈએ. ઇમ્પોર્ટેડ વાક્ય છે અંત્યનું 7મું વચનામૃત. જેમ વજ્રની પૃથ્વી હોય, વજ્રની ખીલી ચોળી હોય, કોઈ રીતે ઉખડે નહીં, તેમ ભક્તજને પોતાના મનને ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડવું. એવી રીતે સમજો બરાબર, એવી રીતે જે પોતાના મનને ભગવાનના ચરણારવિંદમાં રાખે છે એને મૃત્યુ પછી નહીં, 36 દેહે અક્ષરધામને પામી રહ્યો છે. બોલો, મૃત્યુ પછી નહીં, 36 દેહ, એનો અર્થ અક્ષર મુક્તો જે ભગવાનની સેવા કરીને જેટલું સુખ મેળવે છે એટલું સુખ એને મળે છે જો મનને ચરણારવિંદમાં ચોંટાડે તો. એટલે આપણે ફેવિકોલ લેવાની જરૂર છે, બાકી કાંઈ નહીં. હા, ચરણમાં ચોંટાડવાનું છે. સતત ચરણનું ચિંતન કર્યા કરે તો એને પાદુકા કે મોજડી કે કાંઈક બનવા મળે અક્ષરધામમાં જઈને. તમે હજી અહીંયા કને કદાચ તમારી વૃત્તિ આગી પાછી ગઈ હોય બજારમાં કે માર્કેટમાં કે એટીએમમાં, સોનીની દુકાને, કપડાવાળાની દુકાને, તો ફરીથી મોબાઈલમાંથી સાંભળી લેજો કે શું શું બનવા મળશે આપણને. આવું તો મહારાજ અંત્યના 7મા વચનામૃતમાં બોલે છે. પછી અંત્યનું 9મું વચનામૃત, એમાં એમ કહે છે, જે ભક્તજનને પોતાના મનને ભગવાનના ચરણારવિંદમાં રાખવું હોય ને, જે ભક્તજનને પોતાના મનને ભગવાનના ચરણારવિંદમાં રાખવું હોય ને એને શું કરવું જોઈએ? તો
જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો છે ને એમાં સાવધાન થઈને ઊભું. જેમ રાજાનો ચાકર હોય એ રાજાના એના મહેલના દરવાજે સાવધાન થઈને ઊભે છે. કોઈ ચોર ચકારને રાજા સુધી પૂગવા દેતો નથી. તેમ કામ ક્રોધ લોભ છે ને એ ચોર ચકાર છે, આપણા હાર્ટમાં ઘૂસી ન જાય એના માટે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો છે ને એ ઉમાં ઊભા રહે તે ભક્તનું મન ભગવાનના ચરણારવિંદમાં રહે છે. હવે એનાથી વિશેષ વાત મહારાજ અંત્યના 12મા વચનામૃતમાં કહે છે, સંસારમાંથી નિસ્પૃહ થઈને, સંસારમાંથી નિસ્પૃહ થઈને પ્રીતિએ સહિત પોતાના મનને ભગવાનના ચરણારવિંદમાં રાખવું. જે ભક્તજન આવી રીતે પોતાના મનને ભગવાનના ચરણારવિંદમાં રાખે છે તો એને કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન થતું નથી. નકર આપણે વિઘ્ન થાય કલ્યાણના માર્ગમાં, તો આને નહીં થાય વિઘ્ન. આવું મહારાજ બોલ્યા છે અંત્યના 12મા વચનામૃતમાં. પછી છેલ્લે એટલે સુધી કહે છે કે આ વાર્તા કરામત જેવી છે. આજે અમે વાર્તા કરી છે એવી પોતાના હૃદયમાં રાખે તો આ વાર્તા કરામત જેવી છે કે ચરણારવિંદમાં 100 વાતની એક વાત મનને ચોંટાડો. એ તો સરળ છે. આપણા ઘનશ્યામ મહારાજના ચરણ આપણને યાદ હોવા જોઈએ, કે સ્મૃતિ કરીએ તે ભેગા સામે દેખાવા જ જોઈએ કે આવા છે મારા ઘનશ્યામ મહારાજના ચરણ. એટલે ચરણનો મહિમા કીધું છે. હજી એક વચનાવૃતમાં છે પણ એ લાગુ પડશે ને ત્યારે લેશું, આ કડીને લાગુ પડે. જે ચરણની ઉપાસના કરીને બ્રહ્માજી શિવજી બધાએ સિદ્ધ ગતિને પામ્યા છે, એના સિવાય સુખ સનકાદિક મુક્ત વિચરત, સુખ સનકાદિક મુક્ત વિચરત, તેવું ભજન કરત અજહુ, એહી કયો સુનુ વેદ ચહુ, એહી કયો સુન વેદ ચહુ. સુખજી છે જે ભાગવતની કથા પરીક્ષિત મહારાજાને સંભળાવી, એવા સુખદેવજી 4 સનકાદિકો જે બ્રહ્માના માનસ પુત્રો છે, કાયમ એની 5 જ વર્ષની અવસ્થા રે, ગમે એટલા મોટા થાય તો 5 વર્ષનો બાળક જેટલો નિષ્કપટ ભાવ રાખે એવા એ લોકો રે. વરદાન માંગ્યું હતું. એવા સનકાદિકો પણ ભગવાનના ચરણની ઉપાસના કરીને આજ થકી ભજન કરી શકે છે. હવે પછીની વાત કરે છે, યદ્યપિ પરમ ચપલ શ્રી સંતન, યદ્યપિ પરમ ચપલ શ્રી સંતન, સ્થિર નરહતિ કતહુ. શ્રી એટલે લક્ષ્મીજી. લક્ષ્મીજી અતિ ચંચળ છે, ક્યારેક કરોડપતિ હોય ને ક્યારેક રોડપતિ પણ બની જાય. એ રીતે ને પ્રેમાનંદ સ્વામી પોતાના કીર્તનમાં એ કહે છે, મુખની વાણી સાંભળી તજી ચંચળતા રે, મુખની વાણી સાંભળી તજી ચંચળતા રે, સ્થિર થઈને સેવે, સ્થિર થઈને સેવે ચરણ રમાડાઈ રે, વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે. હવે તમે ભૂજ જાઓ તો હવે ખાસ જોજો, પાછળ લક્ષ્મીજી ભગવાનના ચરણ ચાંપે છે, ખબર છે ને. હવે લક્ષ્મીજી અતિ ચંચળ છે તો એને એક વખત ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો ત્યારથી એને અલૌકિક ભાવ પ્રગટ થયો. એટલે કે હવે હું આ ચરણને મૂકીને ક્યાંય જઈશ જ નહીં, આખો દી ચરણની સેવા કર્યા કરીશ. એટલે મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે, સ્થિર થઈને સેવે ચરણ રમા જાય રે. સ્થિર થઈ એટલે હા એક જગ્યાએ બેસીને જોઈ છે ને, એ ભગવાન સામું ચરણ ચાપતા ચાપતા જોવે છે, તમે બરાબર દર્શન કરજો, પણ ભગવાનનું ધ્યાન બીજે ક્યાંક છે, એને સામું નથી જોતા. તો બિચારા અવળી સેવા કરે છે સ્થિરતા ધારણ કરીને, તો પછી જોવું ન જોઈએ. પણ તમે જોજો ભગવાન એની સામું નથી જોતા, ક્યાંય પણ એ ચિત્ર જોવો એમ જ છે. હા તો એ બેઠા હોય બિચારા, એને એટલો ચરણમાં અલૌકિક દિવ્ય ભાવ પ્રગટ થયો છે. ચરણ પાસે આવ્યા ને તે ભેગું નક્કી જ કરી લીધું આજથી ચરણને મૂકવાની ગમે એ થાય. એટલે આમાં એમ કે છે, યદ્યપિ પરમ ચપલ શ્રી સંતન. યદ્યપિ એટલે જ્યારે કદાપી ક્યારેક કદાચ
ભગવાન જે ચપ્પલ એટલે ચપડા એટલે લક્ષ્મીજીનું બીજું નામ ચપડા પર છે. એટલે લક્ષ્મીજી અતિ શ્રી એટલે લક્ષ્મી અતિ ચંચળ છે. સ્થિર ન રહતી કતહુ, ક્યાંય કોઈ દિવસ લક્ષ્મીજી સ્થિર રહેતા નથી. જેમ અત્યારે ભગવાને કણબીને જ્ઞાતિમાં મહેરબાની કરી છે લક્ષ્મીજીને, એમ પેલા મિસ્ત્રીમાં હતી. જો આ હિંડોળો છે ને એમાં લખેલું છે એક મિસ્ત્રી આપ્યો છે, 97 વર્ષ જૂનો થયો છે. ઓલા મંદિરનો હિંડોળો એક મિસ્ત્રી આપ્યો છે. ત્યારે ભુજના કળશ મિસ્ત્રી આપ્યા છે, અંજારના ઘનશ્યામ મહારાજ મિસ્ત્રીએ પધરાવ્યા છે, ભુજના ઘનશ્યામ મહારાજ મિસ્ત્રીએ પધરાવ્યા છે, અમદાવાદના ઘનશ્યામ મહારાજ પણ મિસ્ત્રીના પધરાવેલા છે, પછી વડોદરાના ઘનશ્યામ મહારાજે મિસ્ત્રીના પધરાવેલા છે, અને અહીંયા ઉમરેઠના ઘનશ્યામ મહારાજે મિસ્ત્રીએ પધરાવેલા છે. આ બધા મિસ્ત્રી કરતા હતા. સાથીઓ ભરે ને તો ચાંદીની લોટી આપે, એટલી એની પાસે સંપત્તિ હતી. પણ લક્ષ્મીજી 10 વર્ષ એક દાયકો એનામાં રહ્યા ને હવે કણબીમાં આવી ગયા. પણ એ ધર્મ નિયમ પાડે છે એટલે એમાં ટકી રહ્યા છે લક્ષ્મીજી. બહુ કરતા હતા પેલાના મિસ્ત્રી લોકો. હા હા હા, એટલે એ બહુ ચંચળ છે. ચંચળ એ રીતે આપણે 50 રૂપિયાનું કાંઈક વસ્તુ લઈ આવ્યા, બરોબર છે, 50ની નોટ આપણે વેપારીને દીધી, તો કોઈક 100ની નોટ લઈને વસ્તુ લેવા આવે તો એને 50ની નોટ એને દીધી, બરોબર છે. 50 રૂપિયાની એને વસ્તુ લીધી, આપણા વાળી 50ની નોટ એ વેપારી પાસે ગઈ, એ વેપારી એ ગ્રાહક પાસે ગઈ, એ ગ્રાહક પાસે, એ ગ્રાહક વળી બીજું 50નું કાંક લીધું એની કને ગઈ, એની કને વળી બીજું 50નું કાંક લેવા આવ્યો તો એની કને ગઈ. તો આખા દિવસમાં એ 50ની નોટ 17 જગ્યાએ ફરતી હશે. સાચું બોલજો, ફરે કે નહીં? એ 10ની નોટ હોય, 20ની હોય, 50ની હોય, 100ની હોય, આવી રીતે એ નોટ કેટલી જગ્યાએ ફરે છે. એ રીતે લક્ષ્મી ચંચળ છે, નથી રહેતા એક જગ્યાએ સ્થિર. પણ તો એ ભગવાનના સ્થિર થઈને ચરણ કમળની સેવા કરે છે, એવા લક્ષ્મીજી છે. હરિપદ પંકજ પાય ચલ ભઈ, હરિપદ પંકજ પાય ચલ ભઈ, કર્મ બચન મનહુ, એહી કયો સુનો વેદ ચહુ, એહી કયો સુન વેદ ચહુ. આવા લક્ષ્મીજી ચંચળ છે, છતાં પણ હરિપદ પંકજ પાઈ, એક જ વખત એને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો. પંકજ એટલે ચરણ, પાઈ એટલે અડ્યા કે તરત અચલ ભઈ કરમ મર મન કર્મ વચનથી સ્થિર થઈ ગયા. આપણે ઘણા કોઈક મોટા સંત હોય ને ચરણ ચાપતા હોય પણ મન ઘરે પડ્યું હોય, મોડું થાય છે મોડું થાય છે ઘણે, પણ હવે હું એ ના કહેતો થાય, મને ના કહેતા શરમ આવે છે. સાચું બોલજો છો, એ સાચું નહીં. મન કર્મ વચને ભગવાન લક્ષ્મીજીના ચરણ ચાપે છે. ભગવાન સામું જોવે તો ભલે, ન જોવે તો ભલે, મને એના ચરણ મળ્યા એટલે પૂરું. શું હવે પછીની પંક્તિ, કરુણા સિંધુ ભક્ત ચિંતામણી, કરુણા સિંધુ ભક્ત ચિંતામણી, શોભા સેવત હું. કરુણા ભગવાનના જે સ્વરૂપ છે એ કરુણામય સ્વરૂપ છે. ભક્તો માટે ભગવાન છે ને એ ચિંતામણી રૂપ છે. એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલે છે, મધ્યનું 22મું વચનામૃત, કે મૂર્તિરૂપી ચિંતામણીને ઝાલી રાખવી, મૂકવી નહીં. એટલે આખો દિવસ કાંઈ મૂર્તિ પકડીને ફરવું એમ નહીં. હા, મૂર્તિરૂપી ચિંતામણીને ઝાલી રાખવું, નકર ધોકા મારશે કે બાઈ એમ કીધું ચિંતામણીને ઝાલી રાખેલી, હું મૂર્તિ પકડીને ફરીશ. હા હા, એમ ભાઈ એને મૂર્તિ પકડવાનું કીધું છે એટલે આખો દી મૂર્તિને પકડી રાખીશ નહીં, એવી રીતે નહીં. મૂર્તિરૂપી ચિંતામણીને ઝાલી રાખવી, મહારાજ કહે છે છેલ્લું વાક્ય, તો તમને સર્વે વાતની સિદ્ધિ થશે. સમજ્યા છે? જેટલા તમારા મનોરથો છે ને એ ભગવાન મૂર્તિરૂપી ચિંતામણીને ઝાલી રાખશો ને તો પૂરા કરશે, બધી ઈચ્છા પૂરી કરશે. પણ ચિંતામણીને પકડો. પછી પેલા વચનાવતમાં એમ છે, ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે, જે જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે. વૈકુંઠ, ગોલોક, બ્રહ્મોલ એ આદિક જે ભગવાનના ધામ છે તેને જો જોવાની ઈચ્છે તો એ દેખાય છે. કે છે કે નહીં? કયું વચનામૃત? હા, પેલો વચનામૃતનો પેલો પ્રશ્ન કોનો છે? અવળી વાર હોય. હા તો બોલો ને. હા, શું પ્રશ્ન છે? હા, કઠણમાં કઠણ સાધન તે કયું છે, એમાં કયું છે મૂર્તિરૂપી ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. મનુષ્ય દેહે ને ભગવાનનું ગૌલોક ધામ દેખાય, વૈકુંઠ ધામ દેખાય, અક્ષરધામ દેખાય, બધું દેખાય. જો મૂર્તિરૂપી ચિંતામણીને ઝાલે તો ચિંતામણી છે. ચિંતામણીનો અર્થ જ કે જે ચિંતવે એ પ્રાપ્ત થાય. હવે પછી કે છે,
और सकल सुर सुरीस काल खाए उरग छहु काल खाए उरग छहु। જે ભગવાનના ચરણની ઉપાસના નહીં કરે, કાલ ખાય ઉરગ, ઉરગ એટલે સર્પ, કાળરૂપી સર્પ છે ને એને ગળી જશે. પછી ભલે સૂર હોય કે અસુર હોય કે દેવ હોય કે મનુષ્ય હોય કે ઈશ્વર હોય, અને બધા એને કાળરૂપ સર્પ છે ને ગળી જાય છે. કારણ કે શ્રીજી મહારાજ પંચાળાના 7મા વચનામૃતમાં ભાગવતજીનો એક શ્લોક ટાંકીને બોલે છે, સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણ્યે યો માયયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ ભજેત તત્પાદ સરોજ ગંધમ. સરોજ એટલે ચરણ. એનો અર્થ એ થાય છે, સ્વામિનારાયણ ભગવાન પંચાળાના 7મા વચનામૃતમાં બોલે છે, ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને, ફરીથી ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને જે ભક્તજન નિષ્કપટ ભાવે ભગવાનના ચરણ કમળને ભજે છે, નિષ્કપટ ભાવે ભગવાનના ચરણ કમળને ભજે છે. નિષ્કપટ ભાવ એટલે મારા દીકરાની સગાઈ થઈ જાય, કે દીકરાની સગાઈ થઈ જાય, કે દીકરાને સર્વિસ મળી જાય, કે દીકરાના ઘરે સંતાનો નથી તો થાય, મારો દે માંડો છે તો સાજો રે, મારું આ રૂપિયા ફસાઈ ગયા છે તો નીકળી આવે. આવી રીતે જે કરે છે એ કપટ ભાવ કહેવાય છે. નિષ્કપટ ભાવે જે ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટી જાય છે, માયિક દ્રષ્ટિ મટી જાય છે. પછી એની એ જે ભગવાનની મૂર્તિ છે એ પરમ ચૈતન્ય સચ્ચિત આનંદમય જાણે છે, પરમ ચૈતન્ય સચ્ચિત આનંદમય જાણે છે. હવે એને મનુષ્ય રૂપ ભગવાન નથી દેખાતા, અક્ષરધામમાં જેવા ભગવાન છે એવા ભગવાન એને દેખાવા માંડી ગયા, કારણ કે નિષ્કપટ ભાવે ભગવાનના ચરણનું એને સેવન કર્યું છે. એટલે પાછા એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને પરમ ચૈતન્ય સચ્ચિત આનંદમય જાણે છે. આવું પંચાળાના 7મા વચનામૃતમાં બોલ્યા છે. એટલે ઘણા બધા વચનામૃતમાં ચરણનો મહિમા કીધો છે. હવે નિષ્કુળાનંદ સ્વામી મહિમા કહે છે, વળી પદ સ્પર્શી કાળી સુખકારીજી થયો નિર્ભય ભય હારી સુખકારીજી. ભગવાન કાલીએ નાગને નાથવા ગયા હતા, ખબર છે ને? ક્યાં? યમુનાજીના ધરામાં. એટલે ભગવાને એના કાલીય નાગના મસ્તક ઉપર પોતાનો ડાબો ચરણ મૂક્યો હતો ને જમણો પગ ચરણ એના ડાબા ચરણના ગોઠણ ઉપર મૂક્યો હતો, એ ખબર છે ને? એટલે ભગવાનના ચરણમાં જે ઉર્ધ્વરેખાનું ચિહ્ન છે ને એ કાલીય નાગને સ્પર્શી ગયું એટલે ઉર્ધ્વરેખાનું ચિહ્ન થઈ ગયું છે. વળી પદ સ્પર્શી કાળી સુખકારીજી થયો નિર્ભય ભય ટાળી સુખકારીજી. એનામાં ઉર્ધ્વપુંડ્રનું ચિહ્ન થયું એટલે ભગવાને એ આપણા પાસે ઉર્ધ્વપુંડ્ર ચિહ્ન કરાવે છે. પુરુષો હોય ને તિલક કરે છે ને, ઉર્ધ્વપુંડ્ર તિલક એ ત્યારથી કરવાની શરૂઆત થઈ છે, કાલીય નાગને નાથ્યો ત્યારથી. હવે ભગવાન જેના ઉપર ચરણ મૂકે એને બીજું કાંઈ હવે મેળવવાનું રે? આટલો બધો ચરણનો મહિમા કીધો છે. પછી ભગવાનના પગ કેવા પાવન, પાવન પગ પાવન એવા જોઈ સુખકારીજી તુલસી રહી છે ત્યાં મોહી સુખકારીજી. દરરોજ ઘનશ્યામ મહારાજના ચરણમાં ગમે ત્યાંના ઘનશ્યામ મહારાજ હોય એના ચરણમાં તુલસી હોય ને હોય જ. તો એ તુલસી ને કોઈ સંતો પોતાની ઈચ્છાથી મૂકે છે નહીં, ભગવાનની ઈચ્છા નહીં. પગ પાવન પ્રીત જોઈ તું સુખકારીજી તુલસી રહી તે ત્યાં મોહી સુખકારીજી. ચરણને જોઈને મોહ પામી ગયા, કારણ કે પાવનમાં પાવન જો હોય ને તો ભગવાનના ચરણ છે. વળી પગ સ્પર્શી સલ્યા સુખકારીજી
થઈ ગૌતમ તરુણી અહલ્યા. ખબર છે તમને એ પ્રસંગ? ખબર છે ને? હા, શીલા બની ગયા. ગૌતમ ઋષિએ પોતાના પત્નીને શાપ આપ્યો, અહલ્યામાંથી શીલા બની ગયા. એ જ શીલા ઉપર ભગવાને પગ સ્પર્શી સલ્યા, થઈ ગૌતમ તરુણી અહલ્યા. વૃંદાવન નાવેલી વન સુખકારીજી, થયા પદરજથી પાવન સુખકારીજી. આપણે બધા રમણરેતીમાં આડોટવા જઈએ છીએ. જે ગયા હશે વૃંદાવન, રમણરેતીમાં કોણ કોણ આડોટી આવ્યા છો? બરોબર ને? તો શું કામ આડોટીએ છીએ? એ રેતી ભગવાનના પગથી પવિત્ર થઈ ગઈ છે એટલે. એના પછી એવા ચરણ અસરણ શરણ સુખકારીજી, એવા ચરણ સદા સુખકારી સુખકારીજી, ધરે ધ્યાન તેનો ત્રિપુરારી સુખકારીજી. આમાં આવ્યું ને કે સિદ્ધિ પાઈ શંકર હું, તો શંકર ભગવાને કેમ સિદ્ધિ મળી ગઈ છે? તો એ ભગવાનના ચરણનું ધ્યાન કરે છે એટલે એને સિદ્ધિ મળી છે. આ તુલસીદાસજી કહે છે એટલે કહું છું. પછી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભગવાનના ચરણની શું વાત કરું. એવા ચરણ અસરણ શરણ સુખકારીજી, ધારે હરિજન અંતકરણ સુખકારીજી. આપણે 16 ચિહ્નોની માળા ફેરવીએ તો એ બારે આપણી પેટી પૂજામાં પ્લાસ્ટિકના ફ્રેમમાં આટલા 16 ચિહ્નનો ફોટો હોય છે. તો એ ફોટોને બારે જોઈ જોઈને માળા ફેરવતા હોય છે. હકીકતમાં એવી રીતે નથી કરવાનું. એ ચરણારવિંદને હૃદયમાં ધારવાના છે. ધારે હરિજન અંતકરણ, તો એનું ફળ આખું વધી જશે. એના પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે, શેષ સુરેશ અજ શશી સુખકારીજી. શેષ નારાયણ, અજ એટલે બ્રહ્મા, સુરેશ એટલે ઇન્દ્ર, શશી એટલે ચંદ્ર. શેષ સુરેશ અજ શશી સુખકારીજી, અર્ક અગ્નિ જે તેજસ્વી સુખકારીજી, નારદ સારદ સહસ્ત્ર 88 સુખકારીજી, તે પણ હરિપગના ઉપાસી સુખકારીજી. કેટલા કેટલા લોકો ભગવાનના ચરણની ઉપાસના કરે છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ બોલે છે, હનુમાનજી, ઉદ્ધવજી, નારદજી, એ બધાએ ભગવાન, લક્ષ્મીજી, રાધાજી, બધાએ ભગવાનના ચરણ કમળની રજને પોતાને માથે ચડાવે છે. એવા ચરણ અસરણ શરણ સુખકારીજી, ધારે હરિજન અંતકરણ સુખકારીજી, પૂજે જન્મ મળી વરી પ્રીતે સુખકારીજી, વળી ચિંતવે છે ચિત્તે સુખકારીજી. બધા હરિભક્તો છે ભગવાનના ચરણને હૃદયમાં ધારી અને એનું ચિંતન કરે છે. આગળ નિષ્કુળાનંદ સ્વામી અતિ મહિમા બતાવે છે. કેવા છે ભગવાનના ચરણ? એવા પગ પાવન બહુ સુખકારીજી, સુખદ જાણી સેવે સહુ સુખકારીજી. ભગવાનનું આખું જે શ્રી અંગ છે, આખું સ્વરૂપ છે, એમાં પાવનમાં પાવન જો હોય ને તે ચરણ છે. એવા પગ પાવન છે, બહુ બહુ પાવન, બહુ જ પવિત્ર છે. સુખદ જાણી સેવે સહુ, એને બધા સુખદ એટલે સુખને દેનારા છે. ચરણ સુખને દેનારા છે. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી એમ પણ કહે છે, અંબુજ અરુણ વર્ણ બે ચરણ નાથ નિરખ્યા છે, હરિભક્તોના ભય હરણ નાથ નિરખ્યા છે, તેમાં શોભે ચિહ્ન 16 નાથ નિરખ્યા છે, અવલોકે સુખ તોલ નાથ નિરખ્યા છે. અંબુજ અરુણ વર્ણ બે ચરણ, ભગવાનના બંને ચરણો છે ને એ અલતા જેવા લાલ છે. અલતો લગાવવો નથી પડતો. અલતો એટલે તમે જોયું છે ને, એવું લાલ, એવું લિક્વિડ આવે છે, લગાવ્યા વગરના લાલ છે. અંબુજ અરુણ વર્ણ બે ચરણ. અંબુજ એટલે કમળ. અંબુનો અર્થ થાય પાણી, પાણીમાં જન્મે એટલે કમળ. એટલે શરદ ઋતુના કમળ જેવા તો છે જ, ઉપરાંત અરુણ, અરુણ એટલે ઉગતા સૂર્ય. જોજો ઉગતા સૂર્ય લાલ હોય, એટલે એવા લાલ ભગવાનના ચરણ છે. અંબુજ અરુણ વર્ણ બે ચરણ, હરિભક્તોના ભય હરણ. તો કયો ભય દૂર કરે છે? જન્મ મરણનો ભય દૂર કરી દે છે, કે તમને હવે જન્મ મરણ નથી.
મહારાજ કહે છે શુદ્ધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો ઇન્દ્રનો કે બ્રહ્માનો આવશે. નરક 84માં જવું નથી ને ભૂત પ્રેતે થવું નથી અને આ લોકમાં આવવું નથી. એટલે કદાચ અક્ષરધામ નહીં મળે તો સત્યલોક કે સ્વર્ગ મળશે, સમજાય છે, પણ આ લોકમાં નથી આવવાનું. એટલે હરિભક્તોના ભય હરણ, જન્મ મૃત્યુના ભય નહીં, ભગવાનના ચરણ છે ને દૂર કરી દે છે. જો ચરણની ઉપાસના કરે તો લક્ષ્મીજીની જેમ મન કર્મ વચને ક્યાંય ન જાય, પગ ચાપતા ચાપતા. એટલે આપણે સાક્ષાત તો નથી મળતા, તો માનસી પૂજાની અંદર જ્યારે બપોર રાત્રે ભગવાનને પોઢાડીએ, છેલ્લી માનસી પૂજા કરીએ ત્યારે ભગવાનના ચરણ જેટલી વાર ચાપીએ ના ન કે કાંઈ. એટલે એને હરિભક્તોના ભય હરણ કીધા છે. એના પછી નિષ્કુળાનંદ સ્વામી એક જોરદાર લીટી કહે છે, જોઈ પાવન છે સ્પર્શી પાવન છે પૃથ્વી સુખકારીજી, તેણે રાજી રહે નિત્ય ન તેણે રાજી રહે નિત્ય નવી સુખકારીજી. કેટલી વાર ભગવાનના ચરણ છે ને 7 વર્ષ સુધી ભગવાન ઉઘાડા પગે વન વિચરણ કર્યું છે. એટલે એ પૃથ્વી પાવન થઈ ગઈ છે એટલે એ રાજી થઈ ગઈ. પૃથ્વીને ચિંતા થઈ. ભગવાન જ્યારે અહીંયા ગંગા સાગરમાં કપિલાશ્રમમાં 2 મહિના રોકાઈ ગયા ને, એટલે પૃથ્વી આવી રોતી રોતી એ કે 2 મહિના અહીંયા રોકાવો છો, પછી મારું શું, નીકળો હવે જલ્દી અહીંયાથી, કેટલો ટાઈમ રહેવાનું હોય. આપણે એમ કહીએ કે અહીંયા બેઠી છે શાંતિથી, પછી આ કામ કંઈ કરીશ. એટલે પૃથ્વી ભગવાને કહે છે 2 મહિના થઈ ગયા છે, નીકળવાનું નામ નથી લેતા, નીકળો અહીંયાથી, જાઓ, પછી મારું શું, મને તમે કેમ પવિત્ર કરશો. એને ખબર નહીં કે 7 વર્ષ ફરશે, એને એમ કે હશે 1-2 મહિના કે 4 મહિના. એટલે પૃથ્વી ખુશ થઈ ગઈ, એકદમ પાવન થઈ ગઈ એકદમ. એટલે હવે છેલ્લે નિષ્કુળાનંદ સ્વામીને ચરણમાં એટલું બધું હેત ઉપજ્યું છે, એટલું હેત ઉપજ્યું છે, એવા પાવલિયાને પેખી સુખકારીજી, દિલડું રીજે જનનું દેખી સુખકારીજી. પાવ કેતા કેતા ધ્રોહ નથી થયો, ચરણ કેતા ધ્રોહ, પાવલિયા, એવા પાવલિયાને પેખી સુખકારીજી, દિલડું રીજું તેને દેખી. એકદમ દિલ છે ને એ ખુશ થઈ જાય આવા ભગવાનના ચરણને જોઈને. તેમાં આપણા ઘનશ્યામ મહારાજના ચરણ એટલે અનહદ રૂપ શોભકણા રૂપાળા છે. ભલે ભુજના ઘનશ્યામ મહારાજના ચરણ શોભે છે, છપૈયાના ઘનશ્યામ મહારાજના ચરણ શોભે છે, પણ શાસ્ત્રમાં જેમ લખ્યું છે ને એવા ચરણ અંજારના ઘનશ્યામ મહારાજના છે. ભુજના ઘનશ્યામ મહારાજના એવી રીતે જ છે, પણ દરેક જગ્યાએ એવું હોતું નથી કે પેલી આંગળી મોટી, પછી બીજી એનાથી થોડીક નાની, ત્રીજી એનાથી થોડીક નાની, ચોથી એનાથી થોડીક નાની, જેને ચારવંગુલ કહેવાય છે. ચારવંગુલે નમઃ આપણે સર્વમંગલમાં નામ લઈએ છીએ ને, એવી રીતે સુખકારી એમ કહે છે કે એવા સુખકારી ચરણ એને દિલડું રીજી જાય છે. હવે લક્ષ્મીજીની વાત પાછું નિષ્કુળાનંદ સ્વામી લઈ આવ્યા. જંગા જોઈને ઇન્દિરા સુખકારીજી, ચરણ ચાપે ધીરા ધીરા સુખકારીજી. ઘણા આમ એવા દબાવી કોઈ સામું દુખી જાય, મટવાને બદલે દુખી જાય, પણ લક્ષ્મીજી નિષ્કુળાનંદ સ્વામી કે એમ ચરણ નથી, ચરણ ચાપે ધીરા ધીરા જોઈને મજા આવી જાય કે ના કર્યા જ કરું, નીકળું નહીં હવે આમાંથી, આમાં જ ગુચાઈ જાઉં. એવી રીતે લક્ષ્મીજી ચરણ ચાપે છે. પછી હા કોઈક નવા એવા હોય ને તો એ કહેશે લાવો ને થોડીક વાર દબાવે, તો એવું દબાવે, આમ એવું દબાવે, નખ એના આમ આંગળીના દબાવવાની રીત હોય. ચરણ ચાપે ધીરા ધીરા. જંગા જોઈને ઇન્દિરા, ઇન્દિરા એટલે લક્ષ્મીજીનું બીજું નામ ઇન્દિરા છે. ખાલી હિન્દુ હોય ને તો ચંદ્ર થઈ જાય, પણ ઇન્દિરા હોય તો લક્ષ્મી થાય. એટલે લક્ષ્મીજી ચરણ ચાપે ધીરા ધીરા. આવી જ રીતે લક્ષ્મીજી છે ભગવાનની સેવા કરી રહ્યા છે. એટલે તુલસીદાસજી કહે છે કે તમે છે ને બધું મૂકી દો. એહી કયો સોનું વેદ ચહુ, ચારે વેદનો એક જ સાર છે કે ભગવાનના ચરણની ઉપાસના કરો. જેટલી ચરણની ઉપાસના વધારે કરશો તો સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 56માં વચનામૃતમાં કહે છે કે કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે. એ ભગવાનની ઉપાસનાના બળે કરીને થાય છે. ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. જેમ ભગવાનના ચરણ એવા ભગવાનના એકાંતિક સાધુની વાત થઈ છે પંચાળાના 7મા વચનામૃતમાં. એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને તો એનામાં આપણે એમ જ કહીએ છીએ, આપણે જેમ ભગવાનને કહીએ છીએ કે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી, જય સદગુરુ સ્વામી કહીએ છીએ ને. ભગવાનના ચરણોમાં 68 તીર્થો રહ્યા છે, અને ગયા અને કાશી જેવા તો કરોડ કરોડ તીર્થ, એક નહીં,
કાશી ને ગયા જેવા તો કરોડ તીર્થો ભગવાન તમારા ચરણમાં. કેટલો મહિમા મુક્તાનંદ સ્વામીએ સમજ્યો હશે. 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. કરોડ કરોડ કાશી ને કરોડ કરોડ ગયા જેવા. ગયા બધા પુરુષોનું શ્રાદ્ધ કરાવવા ગયાજી જાય ને, આ તો એ ગયા જેવા અને કાશી જેવા તો કરોડ તીર્થો તમારા ચરણમાં રહેલા છે ભગવાન. આવું મુક્તાનંદ સ્વામી કહે છે. એ મુક્તાનંદ સ્વામી સંતના ચરણમાં કરોડ તીર્થો કહે છે પાછા. એનું એક કીર્તન છે, એમાં એક કડી આપણે લઈએ. मैं तो स्वामी नारायण को उपासी, मैं तो स्वामी नारायण को उपासी, उपासी 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 बीज कूड़ देह धार्यो संतन गीता, द्विज कूड़ देह धार्यो संतन गीता, अक्षरधाम निवासी, अक्षरधाम निवासी, मैं तो स्वामी नारायण को उपासी. मुक्तानंद स्वामी ने कोई कीधुं हशे के यात्रा करवा हालो, तो मुक्तानंद स्वामी कहे छे 68 तीरथ संत चरण में, 68 तीरथ संत चरण में, कारी कहूँ जाय काशी, कारी करूँ जाय काशी, मैं तो स्वामी नारायण को उपासी, मैं तो स्वामी नारायण को उपासी, उपासी उपासी. मुक्तानंद स्वामी के खाली 68 तीर्थ नहीं, 8 सिद्धि नव निधि सोचाई, 8 सिद्धि, 8 सिद्धि 9 निधि મને કાંઈ ખપતું જ નથી. એનાથી તો એકદમ ઉદાસ થયો છું, કારણ કે મને પ્રગટ ભગવાન મળી ગયા છે. આવી રીતે એને કેટલો દિવ્ય ભાવ પ્રગટ થયો છે કે સંતમાં ચરણમાં એને 68 તીરો દેખાણા છે. ને હકીકતમાં ગોપાળાનંદ સ્વામી જ્યારે અહીંયા હિમરાજસા શેઠનું ગામ ત્યાં આવ્યા હતા ને, ત્યારે એના દીકરા છે ને યાત્રા કરવા જતા હતા. એટલે 68 તીર્થો મૂર્તિમાન થઈને એના દીકરાને સામા મળ્યા. એના દીકરાને પૂછે છે હિમરાજસાના દીકરાને, તમે ક્યાં જાઓ છો? તો કે અમે યાત્રા કરવા જઈએ છીએ. તો કે યાત્રા કરવા શું જાઓ છો? એ કે જો આ તમારે ગોપાળાનંદ સ્વામી આવ્યા છે ને ચરણમાં 68 તીર્થો છે, કે અમે એટલે તો એને મળવા આવ્યા છીએ, અત્યારે તમારા ગામમાં છે એટલે. એટલે દરેકમાં ભાવ પ્રમાણે સિદ્ધિ હોય. સંસ્કૃતમાં એક શ્લોક છે, મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞે ભેષ જે ગુરુ, યાદૃશીમ ભાવનામ કુર્યાત સિદ્ધિર્ભવતી તાદૃશીમ. મંત્રમાં જેવી ભાવના રાખે ને એ પ્રમાણે સિદ્ધ થાય. આપણે અહીંયા કને મહાપૂજામાં સંતો જ્યારે મહાપૂજાની પૂર્ણાહુતિમાં નમો વતારીને સ્વામિનારાયણ જણાય એ મંત્ર જપાવતા હતા, ખબર છે ને? આપણે જોર જોરથી બધા બોલતા હતા. આ તો ઘણાને કહીએ કે એ માળા ફેરવો તો તમારું આ કામ થશે, તો કે એ તો હું કરું છું. તો તું કરસ તો તને મળ્યું કેમ નહીં? ને 100% મળે. તો એ પ્રમાણે શ્રદ્ધા નથી અને ભાવ નથી. એટલે મંત્રમાં ભાવ હોય તો એ મંત્ર સિદ્ધ થાય, જે ઈચ્છા હોય પૂરી કરે. પછી તીર્થમાં એમ જ છે, બદ્રીનારાયણની યાત્રા કરે તો બ્રહ્મત્યા જેટલા પાપ બળી જાય, અને છપૈયાની તો વાત જ ન કરાય. હા, આમાં તો ભાગવતની વાત આવે છે, એટલે ભાગવતનું આપણે પહેલે કહીએ તો કોકને મનાય. એટલે આવી રીતે કેમ કે બ્રહ્મ કપાલ તીર્થ છે, એમાં નાય. બ્રહ્માજીનું ચોથું મુખ ગાળો બોલતું હતું ને, એટલે એ મુખને કાપી નાખ્યું, એટલે એમાં બ્રહ્મ કપાલ તીર્થ રચાણું છે. ત્યાં સ્નાન કરે કે જરાક આચમન લે કે આમ છાંટે ને તો એને બધા પાપ બળી જાય, બ્રહ્મત્યા જેટલા પાપ બળે. પછી અહીંયા કને છે વેરાવળ પાસે, ત્યાં છે એક પ્રાચી નામે તીર્થ, એ બધા પાપ બાળે. પણ એને શ્રદ્ધા ન હોય તો બી ફરી આવીએ, ઘરમાંથી કંટાળી ગયા છીએ. તો બધાએ કાંઈ શ્રદ્ધાથી યાત્રા ન કરતા હોય, ફરવા બાને જતા હોય કે કંટાળી ગયા છે, હાલો થોડાક દી ફરી આવીએ. એમ હા એમ કે ફરી આવી થોડાક દી એમ જવાય? આવડા રૂપિયાના ખર્ચા કરીએ, ઘરનાને દુઃખી કરીને જાય તો પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. અને આપણે આપણામાં બદલાવ આવવો જોઈએ, આપણે બદલાઈને આવવા જોઈએ તો યાત્રા સાચી, નહીં તો સાચી નહીં. ને જરાક કાંઈક થયું તો તરત યાત્રાનો અર્થ યા એટલે જા, ત્રા એટલે ત્રાસ સહન કરીને જા તો સાચી યાત્રા છે. ઘરના જેવા જલસા હોય તો પછી કોઈ યાત્રાનો મિનિંગ નથી રહેતો. એટલે આવી રીતે એને સંત ચરણમાં પણ 68 તીર્થોનું દર્શન કરાવ્યું છે. એટલે
ચરણ છે. અને આજે કોઈ પણ આપણે દીકરાની વહુને ક્યાંય વડીલો પાસે તેડી જાય તો એને કંઈ પગે લગાડવા તેડી ગયા છીએ, પગે લગાડવા તેડી જઈએ છીએ બધેને. મોટી સાસુ હોય કે કાકી સાસુ હોય કે દાદી સાસુ હોય તો કોઈ એમ કહે છે કે માથે પછાડવા તેડી જઈએ છીએ કે છે કોઈ? તો પગે લગાડવા શું કામ? કેમ કે પગમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે. આપણી 24 તત્વો છે ને એમાં પગમાં સાક્ષાત વિષ્ણુ ભગવાનનો વાસ છે. એટલે એ પગને અડીને પગે લાગે તો એને વિષ્ણુ ભગવાનના ચરણ સ્પર્શનું ફળ મળે છે. હાથમાં ઇન્દ્ર રાજાનો વાસ છે. અહીંયા અશ્વિની કુમારો રહ્યા છે, આમાં સૂર્ય છે ને આમાં ચંદ્ર છે. આખી આપણા શરીરમાં બધા દેવો બેઠા છે, આપણે ખબર નથી. એટલે હા, ઇન્દ્ર રાજાનો હાથ છે. એટલે પગે લગાડવા કા કે છે પગે પડો, અને પગે પડો શું કામ કે છે? કા ઘણા એવી રીતે પગે લાગે કે માથું એનું પગને અડાડી દે, એવી રીતે પગે લાગે છે. એના પગને નથી અડ્યું, કાંઈ સાક્ષાત વિષ્ણુ ભગવાનના પગને અડ્યું છે. ને આપણે આમ દર્શન કરીએ છીએ મિનોંગ, એનો અર્થ જ એ છે કે ભગવાનના જમણા ચરણ ઉપર આપણો જમણો હાથ છે ને ડાબા ચરણ ઉપર ડાબો હાથ છે, ને આપણે બે હાથ મૂકીને આપણું માથું ભગવાનને અડાડીએ છીએ. એમાં એવો જ ભાવ છે. એટલે પગમાં, માણસના પગમાં સાક્ષાત વિષ્ણુ ભગવાન રહેલા છે. એટલે બધા પગે લગાડવાનું કહે છે, કોઈ નથી કહેતા માથું પછાડો એમ. તો આવી રીતે ચરણનો મહિમા તુલસીદાસજી કહે છે. હવે છેલ્લે કહે છે કે જેટલા સૂર હોય, એટલે દેવો છે કે અસુરો છે કે ઈશ છે કે દિક્પાલો છે, બધાય જો ભગવાનના ચરણની ઉપાસના નહીં કરે તો એને ઉરગ ગછવું, ઉરગ એટલે કાળરૂપી સર્પ છે ને એને ખાઈ જશે. હવે છેલ્લી કેળી કહે છે, સુરુચિ કયો સોઈ સત્ય બાત, સુરુચિ કયો સોઈ સત્ય બાત, અતિ પુરુષ બચન જબગુ, એહી કયો સુનો વેદ ચહુ, એહી કયો સુનો વેદ ચહુ. કે છે રુચિ સહિત એક તમને સાચી વાત બતાવું છું કે ભગવાનના ચરણારવિંદની ઉપાસના આપણે કરવી જ જોઈએ. સાચું વચન કહું છું. તુલસીદાસજી કહે છે, તુલસીદાસ રઘુનાથ વિમુખ, તુલસીદાસ રઘુનાથ વિમુખ, નહીં મીટહી વિપત્તિ કહું, એહી કયો. જે ભગવાનથી વિમુખ છે, ભગવાનના ચરણથી વિમુખ છે, નહીં મીટે વિપત્તિ કહું, એને ક્યારેય વિપત્તિ મટશે જ નહીં. અને પોતે એના મોઢેથી બોલે છે અમારે એક પછી એક હાલે જ છે. પેલા આમ હતું, એ આમ પૂરું થયું, માંડ આમ થયું, ત્યાં આમ થયું, વેરી આનું આમ થયું, તે માંડ આમ થયું. સાંભળો છો કે નહીં? એક પછી એક અમારું હાલ્યા જ રાખી છે. શું કામ હાલે છે? તુલસીદાસ રઘુનાથ વિમુખ, નહીં વીટઈ વિપત્તિ કબહુ, એને ક્યારેય વિપત્તિ મટશે જ નહીં. ભગવાનના ચરણને પકડો, એની ઉપાસના કરો, એક વિપત્તિ અડે નહીં, આપણને આવશે નહીં આપણી કને એકે વિપત્તિ. બધી વિપત્તિઓ આપણાથી દૂર થઈ જશે. એટલે આવી રીતે આ કીર્તન તુલસીદાસજીનું ગાયું એટલે ભગવાન સીધા કીર્તન પૂરું થયું ને સભામાં બોલે છે, આ જેવી રીતે આ પદમાં લખ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. એમ કરતા કરતા દેહનું આયુષ્ય આવી રહ્યું ને અધૂરું રહી ગયું. જો અધૂરું રહી ગયું તો નરક 84માં જવું નથી, ભૂત પ્રેત થવું નથી, અને શુદ્ધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો ઇન્દ્રનો કે બ્રહ્માનો આવશે. એક ને એક વાત કે છે, આ કીધા કરે છે, પણ ભગવાન એક ને એક વાત કર્યા કરે છે. આને આ વાત ભૂત પ્રેત નહીં થાઉં, હું મરીને ભૂત થાઈશ કે પ્રેત થાઈશ કે રાજા થાઈશ કે હું વિચારવાનું નથી. જો વડતાલના 12મા વચનામૃતમાં આમને આમ કે છે. એટલે એ 2-3 વાર બોલે તો મને 2-3 વાર 10 વાર બોલવાની છૂટ છે. અને એક વખત કહેવાથી કાંઈ ઠસાઈ નહીં જાય. આ બધું અલૌકિક છે, આ અહીંયાનું નથી, ઉપરથી આવેલું છે. આ બધું ભગવાનના જે શબ્દો છે, સ્વામિનારાયણ ભગવાનના શબ્દો કે એના સંતોના શબ્દો મેઈડીન અક્ષરધામમાંથી આવેલા છે. એટલે તો આપણને એક લીટી 5મું વચનામૃત બોલે તો કેટલા એમાં ગોટાળા વારે નથી યાદ રહેતું. એનું કારણ જ એ છે, આ લોકની વાત જોજો એવી ને એવી કરી દેશે, પણ આ નહીં કરી શકે વચનામૃતની વાત. બીજા ચરિત્રો હશે એ કરશે, પણ આ નહીં કરી શકે. કેમ કે આ ભગવાનના બોલેલા પરાવાણી છે, ઉપરથી આવ્યા છે આ શબ્દો, એકે અહીંયાના નથી. જો ને શુદ્ધો ભૂંડામાં ભૂંડો, તો શુદ્ધો એટલે એકદમ, આપણે એમ કે એકદમ, ભગવાન કે શુદ્ધો. તો આપણું આ કીર્તન આજે પૂરું થયું છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તો એમ